और બધા મુનિએ સવાલ કર્યો છે કે આ જગતની અંદર પરમ તત્વ ઊંચામાં ઊંચું તત્વ કયું, અને આ કથા સાંભળવા માત્રથી એના સાધન શું, અને કથા સાંભળવા આ જ્ઞાન એટલું બધું અદ્ભુત છે, અને સાંભળવાથી કયા કયા જીવની મુક્તિ, માત્ર કોઈ પૈસાની, કોઈ દ્રવ્યની, કોઈ વસ્તુની કાંઈ જરૂર જ નહીં. ના, ભગવાન શિવને કંઈ ન જોઈએ, એટલે જ શિવને કોઈ નૈવેદ્ય નથી ધરાતું. બાકી ભક્તની ભાવના હોય છે. શિવજીનો કોઈ પ્રસાદ નથી, અને એક પ્રસાદ છે શિવજીને. શિવજીનો એને કોઈ પ્રસાદ ચડતો નથી, પણ એનો એક જ પ્રસાદ છે આખા જગત માટે. મારો સવાલ બીજો 2 નંબરનો, કથા પ્રારંભ થઈ ત્યારે એક સવાલ, ભગવાન બધું આપે શું ન પાય, અને ભગવાનનો સાચો પ્રસાદ કયો છે? ખીર, લાડુ, લાપસી કે બીજું વડા કે કડા કે? સાચો પ્રસાદ શું છે એનો મારે જવાબ જોઈએ. આપની કોઈ કસોટી નહીં, પણ શિવ કથા સવાલ કરે છે. આ મારા પ્રશ્નો થઈ. અહીંયા મુનિઓ અટવાણા છે. યોગીર્ભી ધ્યાન ગમ્યમ, એનું પ્રમાણ તમને શાસ્ત્રોનું દઉં. તમે શિવજીના કદાચ ઉપાસકો લોટો ચડાવતા, કેટલા લોટા ચડાવવા જાવ છો અહીંયા ભાઠેશ્વર? બરાબર. એમાં લગભગ આ મંત્ર તમે બોલતા હશો, ઓમ વંદે દેવ માપતિ. સારંગ કરો. ઓમ વંદે દેવ મહાપતિ સુરગુરુ વંદે જગત કારણ વંદે પન્નગ ભૂષણમ મૃગધરમ પશુનાપતિમ વંદે ગૌરી કાંતમ ત્રિનયનમ. અબ સુનિए, યોગીર્ભી ધ્યાન ગમ્યમ. યોગીર્ભી ધ્યાન ગમ્યમ એટલે શું? ભલે આ સંસ્કૃતનો શ્લોક છે, તમને કદાચ ન ખબર હોય તો એનો અર્થ એ થાય, યોગીર્ભી ધ્યાન ગમ્યમ એટલે જે યોગીઓને પણ ધ્યાનમાં નથી આવતું. અને અત્યારે જે તપ ને સમાધિની વાતો શાસ્ત્રોમાં લખી છે એ ખોટી નહીં, પણ એ શારીરિક અવસ્થા બનાવવા માટે છે, માનસિક અવસ્થા બનાવવા માટે છે, સુખ અને શાંતિની અવસ્થા બનાવવા માટે. ભજનની અવસ્થા, શિવયોગ ને ભજન તો જુદું છે. એટલે જ વિશ્વામિત્ર જેવા 60,000 વર્ષનું તપ કર્યું, અને ઘણા ઋષિ મુનિએ 60,000 વર્ષની સમાધિ ચડાવીને એના શરીર પડી ગયા છે. આ નિંદા નથી, આ હકીકત છે. સતભજન હોય ને, જે શિવજી બોલ્યા ને રામાયણમાં, ભવાનીને બોધ આપતા, હું માં કહું મેં અનુભવ અપના, સત હરિ ભજન જગત સબ સપના, સત હરિ ભજન જગત સબ સપના, માં કહું મેં અનુભવ अपना, સત હરિ ભજન જગત સબ સપના, સત હરિ ભજન જગત સબ સપના. હવે જગતમાં આ શરીર ન આવી ગયું, એક જ શબ્દ બહાર પડે આ ચોપાઈમાં, સત. ઈ શું? હરિ અને હર તો સમજાય, પણ સત શું? અને એ સત જે જડે ને એને જ અમરતા મળે. અને આ એકો દેવ કુલ અજરામરા, આ કથા શિવ કથા અજરામર કુળને અજર અમર બનાવનારી એક જ શિવ કથા છે. બાકી અન્ય ચરિત્ર કથા મોક્ષ ન આપે, ભોગ આપે. શિવ કથામાં લખ્યું છે તમામ દેવી દેવતા હરિ સ્તુતિ બધા ભોગ આપી શકે, મોક્ષ ને મુક્તિ તો કેવળ માત્ર ને માત્ર ભગવાન શિવ એક જ આપી શકે. બાકી બધા ભજન છે એ સાચા. મેં તમને કહ્યું 2 રસ્તા, સગુણ અને નિર્ગુણના. બધા જ ભજન સાચા, પણ મોક્ષ ને મુક્તિ તો ભગવાનના, યાને કે શિવના જ હાથમાં અને શિવ ભજનમાં છે. ભવાનીને નથી જડ્યું, આખા જગતની માને નથી જડ્યું, અને એની આ માથાની તે કાપી, એની તો માથાની મસ્તકની માળા બની છે. એમ વિદ્વાનો કે પુરાણ કથાઓ કહે છે. અને એટલે યોગના, અમર યોગના લખનારા તો વૈયા ગયા, હાજરી છે ને, કોઈના નામ નથી અહીં આપતો. मुझे किसी को कोई ठेस पहुंचाने का अधिकार नहीं है, लेकिन सत बात करने का मुझे अधिकार है, कोई भी हो. व्यासपीठ એનું નામ છે કે સત્ય વાત કહેવાનો એને અધિકાર છે. બતાવો કોઈ યોગી ઋષિ મુનિ જતી સાધુ સંન્યાસી આજ છે સતયુગમાં? લો
ત્રેતા માયલો, દ્વાપર માયલો, લખનારા એકે છે? આ બોધ, આ ઉપદેશ લુપ્ત થયેલો છે, ગુપ્ત છે અને વર્તમાન પરિસ્થિતિમાં લુપ્ત છે. इसीलिए सुधार नहीं होता और उद्धार भी अब तो इस कलयुग में भगवान बचावे. सत हरि भजन जगत સબ સપના. સત્ય શું છે એના માટે લોકો બહુતા આહા એટલી બધી મંથન કરે છે, નથી કરતા. હું એવું નથી કહેવા માંગતો કે બધાને અભાવ છે, ઘણા લોકો ગોતે છે, ઘણા લખે છે, જાહેરાત આપે, આવો તમને ઈશ્વર છે બતાવી દઉં. એટલે ગીતાકાર લખે દ્રષ્ટા દર્શન ને દ્રશ્ય ત્યાં સુધી મારી માયા હું નહીં, જ્યાં સુધી મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર ગોચર જહાં તક મન જાય. રામાયણ ખુદ લક્ષ્મણજીને અરણ્ય કાંડમાં ઉપદેશ આપતા રામ પોતે બોલ્યા, પ્રભુ રામ બોલ્યા છે કે ગોચર જહાં તક મન જાય, યાને કે ઇન્દ્રિયો અને આ શરીર બુદ્ધિ અને વિષયો ગોચર જહાં તક મન જાય. ઇન્દ્રિયો અને વિષયો અને જ્યાં સુધી મન પહોંચે ત્યાં સુધી ગોચર જહાં તક મન જાય એ લછી મન तब लग मेरी माया भाई. क्या मैं बकता हूं? यही बात गीता में कृष्ण ने अर्जुन को सुनाई और कहा कि जहां तक दृष्टा दर्शन दृश्य आ त्रिपुटी है, जहां तक दृष्टा दर्शन दृश्य है वहां तक मैं नहीं, मेरी माया है. परमात्मा नहीं, परम तत्व नहीं, अविनाशी पद नहीं. और हमारे संतों ने भी, बहुत संतों ने कहा है, एक भजन हो जाए. मनवाणी त्या ए भक्त कवि अखो अमदावाद में थई गया हमारे. मनवाणी त्या पहुंचे नहीं, मनवाणी त्या पहुंचे नहीं, अने अजराय अमर रे वे रे. मनवाणी त्या पहुंचे नहीं. मनवाणी त्या पहुंचे नहीं, अने अजरा अमर रे मेरे. मनवाणी त्या पहुंचे नहीं. नहीं पृथ्वी त्या. भगवान નું ભજન કેવું હોય એને બતાવતા કે છે. નહીં પૃથ્વી ત્યાં પગ દેવો અને વણવાટે કરવો દીવો. ભાઈ રોન વાટ ને ઘી ઘરમાં જ હવ દીવા કરે. આ ધરતી પર બધા હાલે, માં નવાય શું છે? ભજન કેવું હોય આ પરિણામ નથી, એનું કારણ બતાવતા સંતો કે છે. આ નહીં પૃથ્વી ત્યાં પગ દેવો. જ્યાં પૃથ્વી નથી ને ત્યાં પગ મૂકવો, અને પગ રે પણ ખરો, ખબર હોય તો. નહીં પૃથ્વી ત્યાં એ પગ દેવો અને વણવાટે કરવો દીવો રે. રોન બાકસ ને ઘીના દીવા આખું કામ કરે, પણ આ બધી વસ્તુ વગર જો દીવો કરી દે એનું નામ ભજન. હા નહીં પૃથ્વી ત્યાં પગ દેવ અને વણવાટે કરવો દીવો રે. જે ઘરે જાઉં સંતો આપણે, આ મર્યા પછી થાય સુનીએ. જે ઘરે જાઉં સાધુ આપણે ઈ ઘર જીવતા જુઓ રે. મનવાણી ત્યાં પહોંચે નહીં. આ જીવતા જાણી લેવાનું, જેટલું જાણીને યતો મતિ તતો ગતિ. આ એનો જવાબ. જેટલી મતિ હારી એટલો જ વિકાસ.